મારા દાદા એ 20 કિલોમીટર ચાલતા. મારા પિતા જુવાનીમાં 10 કિલોમીટર ચાલતા. હું 20 લાખ રૂપિયાની ગાડી ચલાવું છું. મારા જો બાળકો આવે તો કદાચ એ કરોડની ગાડી ચલાવશે. એમના બાળકો પાછા 20 કિલોમીટર ચાલશે. કેમ? એટલા માટે કારણ કે કપરો સમય એ મહેનતુ માણસો પેદા કરે છે. મહેનતુ માણસો એ સારો સમય પેદા કરે છે. સારો સમય એ આળસુ માણસો પેદા કરે છે. અને આળસુ માણસો એ ફરીથી કપરો સમય પેદા કરે છે. આપણે સૌ કપરા સમયમાંથી જન્મ લઈ અને આગળ વધીએ તો સિદ્ધ થઈ શકીએ છીએ. અને એટલે મા બાપોએ યોદ્ધા પેદા કરવાના હોય છે, રાજકુમાર ને રાજકુમારીઓ નહીં. જીવન સંઘર્ષમય છે એ જે મા બાપ જાણે છે એ પોતાના બાળકોને બાળપણથી ગળથૂથીમાં સંઘર્ષ પણ આપે છે. મને પણ એ સંઘર્ષ મળ્યો છે. અને આજે આ મંચ ઉપરથી મારે મારા મા બાપ બંનેનો એ વાત માટે આભાર માનવો છે. આ સંઘર્ષ મને કયા સ્વરૂપે મળ્યો છે? દરેક બાળકોને જે તકલીફ હોય મને પણ રહી છે કે મને મારા મા બાપ જરાય નહોતા ગમતા. આપણને બધાને આપણા મા બાપ પાસે કેટલી બધી કમ્પ્લેન્સ હોય છે, કારણ કે એમને આપણી પાસેથી બહુ અપેક્ષાઓ હોય છે. એમાં જો તમે એવા કુટુંબની અંદર જન્મ લીધો હોય કે જે કુટુંબમાં ઓલરેડી સિદ્ધ લોકો હોય તો તમારા માટે જીવનમાં આગળ વધવું એ વધુ કપરું બની જાય છે, કારણ કે તમારી પાસે એક કમ્પેરિઝન છે. ખાલી આ મંચ ઉપર એક કમ્પેરિઝન છે એવું નથી થતું. મંચ ઉપરની કમ્પેરિઝન જે છે એ ટાઈમ બીંગ છે. પણ જીવનમાં તમારી પાસે જો જશવંત ઠાકર જેવા નાના હોય, ભરત દવે જેવા પિતા હોય, અદિતિબેન જેવા માતા હોય, તો તમારું જીવન ઘણું બધું વધુ સંઘર્ષમય બની શકે છે. એવું જ્યારે તમારા મા બાપ જાણતા હોય અને એ હળવું કરવા માટે તમને બાળપણથી કપરો સમય આપતા હોય, એ બાળકને નથી સમજાતું. મારા ફાધરને જેમ કે મારી પાસેથી પહેલેથી અપેક્ષા હતી કે તું ડિસિપ્લિનમાં રહે. કોઈ બાળકને દુનિયામાં ગમે નહીં કે ડિસિપ્લિનમાં રહે. સવારના પહોરમાં 8-9 વાગે તો હું ના ઉઠ્યો ને તો આવીને મારું ગોદડું આમ ખેંચે. પહેલા 7 વાર ઉઠાડેલી હોય પ્રેમથી, પછી 8મી વાર ખેંચે ને એટલે હું કજિયો કરીને કહું કે તમને તો જરાય હું ગમતી જ નથી, તમે તો મને આવી જ રીતે ઉઠાડો છો, ગંદી રીતે. એની ઉઠશે પણ પહેલા 8 વાર ઉઠાડી, આટલા પ્રેમથી ઉઠાડી, એનું કંઈ નહીં. અને હવે આ ખેંચી લીધું એનો પ્રોબ્લેમ છે. ડિસિપ્લિનની અપેક્ષા જે છે એ માત્ર વહેલા ઉઠવામાં નહીં, તમારી વસ્તુઓ સાફ રાખો, તમે ઓર્ગેનાઇઝડ રહો, તમે જે પણ કરો છો એની અંદર ચીવટ રાખો, આવી બધી અપેક્ષાઓ હતી.